આ વિડીયોમાં ધોરણ 8 ગણિત વિષયનો 5મા પ્રકરણનું માહિતીનું નિયમન જેનો છઠ્ઠા ભાગનો વિડીયો જોઈ રહ્યા છીએ. સ્વાધ્યાય 5.2 જેમાં પહેલો દાખલો છે, એક શહેરના યુવા વર્ગને ગમતા વિવિધ પ્રકારના સંગીત વિશે એક મોજણી એટલે કે સર્વે કરવામાં આવ્યો અને બાજુમાં દર્શાવેલ વર્તુળ આલેખ એટલે કે પાઈ ચાર્ટ મુજબ તેના પરિણામો મળ્યા હતા. આ પાઈ ચાર્ટની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. હવે સૌથી પહેલા આપણે બાજુમાં આપેલો જે આ વર્તુળ આલેખ છે એનો અભ્યાસ કરી લઈએ. તો અર્ધશાસ્ત્રીય સંગીતના 20% દર્શાવેલા છે, હળવું સંગીત 40% છે, લોક સંગીત 30% છે અને શાસ્ત્રીય સંગીત એ 10% છે. પહેલો પ્રશ્ન આપણને એવો પૂછેલો છે કે જો 20 યુવાનો શાસ્ત્રીય સંગીત પસંદ કરે છે તો કેટલા યુવાનોની મોજણી કરીએ, એટલે કે જો 10% લેખે શાસ્ત્રીય સંગીતમાં 20 યુવાનોની સંખ્યા મળતી હોય તો કુલ કેટલા યુવાનોની મોજણી કરવામાં આવે, એટલે કે 10%એ જો 20 વિદ્યાર્થીઓ હોય તો 100%એ કેટલા વિદ્યાર્થીઓ થાય એ રીતેનું તમે પદ મૂકશો એટલે તરત જ છેદ ઉડાડવાથી તમને જવાબ મળશે 200. એટલે કે કુલ 200 જેટલા યુવાનોની મોજણી કરવી હતી, જેમાંથી 10% લેખે 20 યુવાનો શાસ્ત્રીય સંગીતને પસંદ કરે છે. બીજું છે, કયા પ્રકારનું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે. એમાં કોઈ ગણતરીની જરૂર નથી, તમે આ આલેખ ઉપરથી જ તમે કહી શકો કે હળવું સંગીત મહત્તમ યુવાનો પસંદ કરે છે. જો કોઈ કેસેટ કંપની આ સંગીતની 1000 સીડી તૈયાર કરવા માંગે છે તો આના દરેક પ્રકારના સંગીત માટે કેટલી સીડીઓ તૈયાર કરવી પડે. જો સૌથી પહેલી વાત કરીએ કે 1000 સીડી તૈયાર કરવા માટેનું જો પદ તૈયાર કરી નાખીએ તો ટકાવારી છેદમાં 100 ગુણ્યા 1000 થાય, કારણ કે 1000 સીડી તૈયાર કરવાની છે. તો પહેલું જોઈએ શાસ્ત્રીય સંગીત, તો એમાં આવશે 200 સીડીઓ, લોક સંગીત 300 સીડીઓ, હળવું સંગીત 400 સીડીઓ અને અર્ધશાસ્ત્રીય સંગીત જેમાં આવશે 200 સીડીઓ તૈયાર કરવી પડશે. હવે ત્યાંથી આગળ જઈએ તો બીજો દાખલો છે, 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા માટે જણાવવામાં આવ્યું. તો આપણને બાજુમાં એક કોઠો આપ્યો છે, એ પ્રમાણે સંખ્યા મળી કે ભાઈ ઉનાળો 90 લોકોને ગમે, ચોમાસું 120 લોકોને ગમે અને શિયાળો 150 લોકોને ગમે. એટલે કે એનો અર્થ એવો હતો કે ટોટલ 360 લોકોની પાસેથી આ મત મેળવવામાં આવ્યો છે. હવે એમને જો જોવા જઈએ તો સૌથી પહેલું, હવે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા, તો શિયાળો ઋતુને સૌથી વધુ મત મળ્યા 150. દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો. અહીંયા ખૂણાના માપને શોધવા માટે પેલી ગણતરી કરવી પડશે એની અલગથી. તો હવે એ ગણતરીમાં શું આવશે તો જોઈએ તો દરેક ઋતુના વૃત્તાંશનું પદ મૂકીએ તો કે મતની સંખ્યા ભાગ્યા કુલ મત અને ગુણ્યા 360 હવે જો સૌથી પહેલા જોઈએ ઉનાળો, તો મતની સંખ્યા 90 છેદમાં કુલ મત 360 અને ગુણ્યા 360 વડે ગુણે તો 360 ઉડી જાય એટલે સીધું જ 90 મળી ગયું. એટલે એનો અર્થ થયો કે જેટલા મત એટલા જ અંશ અહીંયા મળશે. જુઓ તમે, ચોમાસામાં 120 અને શિયાળામાં 150. હવે એવું કહ્યું છે કે એના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરો. જો મેં આ પાઈ ચાર્ટ તૈયાર કર્યો, જે વિગત હતી એ જ વિગત દર્શાવતો મેં અહીંયા એક આ પાઈ ચાર્ટ તૈયાર કર્યો. આગળ આપણે શીખી ગયા છે પાઈ ચાર્ટ કેવી રીતે તૈયાર કરવો એના જ આધારે. હવે ત્યાંથી આગળ જઈએ, અહીંયા પણ આપણને આપેલી માહિતીનો પાઈ ચાર્ટ તૈયાર કરવાનું કહ્યું છે અને કોષ્ટકમાં આપેલી વિગતો લોકોના પસંદગીના રંગ અંગેનો માહિતી દર્શાવે છે. જુઓ તમે, વાદળી રંગ તો કે 18 લોકોને, લીલો 9, લાલ 6 અને પીળો 3, એમ કુલ 36 લોકોની અહીંયા પસંદગી લેવામાં આવી છે અને 36 લોકોએ જુદા જુદા રંગોનો પોતાનો મત આપ્યો છે કે કોને કયો રંગ ગમે છે. તો હવે એની માટે અક્ષાંશ વૃત્ત શોધવા માટે શું કરીશું તો લોકોની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા અને એને 360 વડે ગુણીએ એટલે આપણને તરત મળે. જો વાદળી રંગનો અક્ષાંશ વૃત્ત આપણને મળે તો 18 ભાગ્યા 36 ગુણ્યા 360, છેદ ઉડાડવાથી 10 મળે એટલે 18 દાન 180. એ જ પ્રમાણે લીલા રંગનું, લાલ રંગનું અને પીળા રંગના અક્ષાંશ વૃત્ત આપણને મળી ગયા, જે ક્રમશઃ વાદળી રંગ માટે 180 મળે છે, લીલા રંગ માટે આપણને 90 મળે છે
લાલ રંગ માટે આપણને 60 અંશનો અક્ષાંશ વૃત્ત મળે છે અને પીળા રંગ માટેનો આપણને 30 અંશનો અક્ષાંશ વૃત્ત મળે છે. મેં તમને આગળ જ જે સૂત્ર કહ્યું હતું, અહીંયા બિલકુલ હું એક ધાર્યું, એક જ સરખું એ જ સૂત્ર વાપરી રહ્યો છું કે ઉપર આપેલી વિગત ભાગ્યા કુલ વિગત અને ગુણ્યા 360 અંશ. જો તમને ટકાવારીમાં વિગત આપી હોય તો આપેલા ટકા ઉપર લખો, નીચે 100 લખો અને 360 વડે ગુણો. અને જો તમને સામાન્ય વિગત આપી હોય તો પણ એ જ રીતે ઉપર આપેલી વિગત લખો, નીચે એનું ટોટલ લખો અને ભાગ્યા ગુણ્યા 360 વડે કરો. તરત જ તમને કુલ અક્ષાંશ વૃત્ત મળી જશે અને પ્રો સર્કલની મદદથી બહુ સરળતાથી તમે એ પાઈ ચાર્ટને દોરી પણ શકશો. આ જ પાઈ ચાર્ટ તમે કોણ માપકની મદદથી પણ દોરી શકો છો. હવે જોઈએ પાઈ ચાર્ટ. તો જો અહીંયા બાજુમાં પાઈ ચાર્ટ મેં તૈયાર કરેલો છે. અલગ અલગ રંગ છે. તમારી પાસે પરીક્ષાના સમયમાં કદાચ રંગ ના હોય તો રંગ દર્શાવવાની પણ જરૂર નથી, માત્ર એની બોર્ડર બનાવી દેવાની એટલે ખ્યાલ આવી જાય કે આટલો વિસ્તાર આ વસ્તુ દર્શાવી રહી છે. બરાબર છે. હવે ત્યાંથી પાછા આગળ વધીએ. અહીંયા આપેલા પાઈ ચાર્ટમાં વિદ્યાર્થીઓ દ્વારા હિન્દી, અંગ્રેજી, ગણિત, સમાજ અને વિજ્ઞાન વિષયમાં 540 ગુણમાંથી મેળવેલા ગુણ આપ્યા છે. જુઓ તમે, આપણે આ ગ્રાફ જોઈએ તો ખ્યાલ આવે કે ગણિતમાં 90 અંશ છે, સમાજમાં 65, વિજ્ઞાનમાં 80 અંશ, હિન્દીમાં 70 અંશ અને અંગ્રેજીમાં 55 અંશ છે. અહીંયા આપણે આપેલી વિગત જો અંશ સ્વરૂપમાં છે તો હવે અહીંયા આપણે કદાચ જો ગણતરી કરવા જઈશું તો શું થશે? તો અંશમાં આવશે એના અંશમાં છેદમાં કુલ 360 અને ગુણ્યા જેમાં ફેરવવાનું હશે એ એટલે કે 540 વડે. જો પહેલો પ્રશ્ન છે કે કયા વિષયમાં વિદ્યાર્થીઓએ 105 ગુણ મેળવ્યા છે, તો હવે 105 ગુણ તો આપ્યા જ નથી આપણને ગ્રાફમાં ક્યાંય. તો એનો અર્થ એવો થયો કે આપણને જે માપ આપ્યું છે અંશ માપ, એ ચેક કરવું પડશે કે 105 ના અંશ માપ કેટલા થાય છે. તો જુઓ, કુલ ગુણ 540 આપણને રકમમાં આપેલા જ છે. હવે એના આધારે હું કરીશ તો 105 ભાગ્યા 540 ગુણ્યા 360 અંશ એટલે મને મળ્યા 70 અંશ. હવે તમે તપાસો 70 અંશ કયા વિષયના છે? ગ્રાફમાં આપેલું છે તો કે હા, હિન્દી વિષયમાં 70 અંશ છે. એનો અર્થ એવો થયો કે કયા વિષયમાં 105 ગુણ મેળવ્યા છે? તો વિદ્યાર્થીઓએ હિન્દી વિષયમાં 105 ગુણ મેળવ્યા છે. અહીંયા સમજ પણ જો કે આપણને આપેલી છે રચનામાં એટલે વાંધો નથી આવતો. ચલો આગળ વધીએ બીજા સવાલ તરફ કે હિન્દી વિષય કરતા ગણિત શાસ્ત્રમાં વિદ્યાર્થીઓએ કેટલા વધારે ગુણ મેળવ્યા છે? તો તફાવત છે 90 અંશ અને 70 અંશનો એટલે કે 20 અંશનો. તો 20 ભાગ્યા 360 ભાગ્યા 540 એટલે આપણને મળ્યા 30 અંશ એટલે કે 30 ગુણ વધારે મેળવેલા. હવે જોઈએ વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સમાજ અને ગણિતમાં કેટલું છે? તો જુઓ તમે, વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણનો સરવાળો થાય છે 150 અંશ, જ્યારે સમાજ અને ગણિતમાં થાય છે 90 + 65 એટલે કે 155 અંશ. એટલે કે જવાબ આપણને મળે છે કે વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણનો સરવાળો કરતા સામાજિક વિજ્ઞાન અને ગણિત શાસ્ત્રમાં મેળવેલ ગુણ વધારે નથી. હવે ત્યાંથી અહીંયા આપણને જુદી જુદી ભાષાઓ બોલતા વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે અને એના આધારે પાઈ ચાર્ટ તૈયાર કરવાનો કહ્યો હતો કે ગુજરાતી, અંગ્રેજી, ઉર્દુ, હિન્દી, સિંધી અને કુલ વિદ્યાર્થીઓ 72 છે, જેમાંથી 40 ગુજરાતી, 12 અંગ્રેજી ભાષા, 9 ઉર્દુ ભાષા, હિન્દીવાળા 7 છે અને 4 વિદ્યાર્થીઓ જે છે એ સિંધીવાળા છે. અહીંયા આપણને બાજુમાં બિલકુલ 360 અંશના આધારે આખું જ આપણને બતાવેલું છે જે પાઈ ચાર્ટની ગણતરી છે. જો હવે એના અક્ષાંશ વૃત્ત માટેનું સૂત્ર છે કે વિદ્યાર્થીઓની સંખ્યા ભાગ્યા કુલ સંખ્યા ગુણ્યા 360. જો ગુજરાતીનો અક્ષાંશ વૃત્ત મળી ગયો 40 ભાગ્યા 72 ગુણ્યા 360 એટલે 200 અંશ. હંમેશા લગભગ છેદ વડે ઉડી જ જશે બહુ સરળતાથી, એ જ રીતેની રકમ હોય છે. લગભગ ક્યાંય એટલી તકલીફ પડે એવું કોઈ ગણતરી હોતી નથી. અંગ્રેજી ભાષાનું જોઈએ તો 12 ભાગ્યા 72 ગુણ્યા 360 છેદ ઉડાડતા આપણને 60 મળે છે. ઉર્દુ માટે 45 અંશ મળે છે. હિન્દી અક્ષાંશ વૃત્ત માટે 35 અંશ મળે છે. સિંધી માટે આપણને 20 અંશ મળે છે. બરાબર છે. આગળ જે પ્રમાણેનું કહ્યું હતું એ જ પ્રમાણે છે. અહીંયા પણ મેં તમને આગળ અક્ષાંશ વૃત્ત શોધવા માટેનું સૂત્ર અહીંયા પણ બતાવેલું જ છે. દરેક વખતે હું આ બતાવીશ અને તમારે પણ આ જ રીતે ગણતરી કરવાની, જેથી સરળતાથી તમારી ગણતરી પૂરી બી થઈ જાય, છેદ પણ ઉડી જાય અને બહુ સાચો જવાબ ઝડપથી મળી જાય, ખોટું પડવાની સંભાવના ઓછી હોય.